રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ। ભગતસિંહ સોસાયટીમાં મહિલાઓએ વિરોધ કર્યો। નળ કનેક્શન કપાયા બાદ મહિલાઓ એકઠી થઈ। મહિલાઓએ હાથમાં બેડા લઈને વિરોધ કર્યો। ઉગ્ર વિરોધને પગલે કોર્પોરેટર પણ દોડી આવ્યા। ફરી નળ કનેક્શન આપવાની સ્થાનિકોની માંગ। કોર્પોરેટરોએ 1 કલાકમાં ફરી આપવાની ખાતરી આપી છે। રાજકોટમાં મહિલાઓ રણચંડી બની છે। પાણીને લઈને આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। પાણીની સમસ્યાને લઈ મહિલાઓ કંટાળી અને ત્યારબાદ ભગતસિંહ સોસાયટીની મહિલાઓએ આ રીતે મોરચો માંડ્યો છે। ઉગ્ર વિરોધને જોઈને કોર્પોરેટર પણ અહીં દોડી આવ્યા। पानी वगर अमे हैरान थई आज 3 દિવસ થયા ટાકાના 250 રૂપિયા થઈ ગયા। અમને અમારી એટલી વિનંતી છે કે અમને પાણી દો। અમારા બાળકો સ્કૂલે જાય છે, અમાર પાણી વગર કરવું જે સાહેબે પાણીની હા પાડી છે, કલાકમાં પાણી અમને ચાલુ કરી દેશે, કલાકમાં પાણી ચાલુ કરી દેશે અમને। અને અમારો રિનોવેશનનો જે કઈ પ્રશ્ન છે એ અમે સોલ્વ કરી નાખશું, કરાવી નાખશું। પાણીની પાઇપલાઇન અને ઇલેક્ટ્રિસિટી કટ કરવામાં એટલા માટે આવી હતી ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડે કોર્પોરેશનને એવું કીધું હતું કે તમે આ લાઇટ કનેક્શન અને પાણી કટ કરો। તો અત્યારે બધા રહેવાસીઓને અમે મળ્યા છીએ, એમનો પાણી પ્રશ્ન છે, અત્યારે ઉનાળો છે, પાણીની જરૂરિયાત હોય તો અત્યારે એવો નિર્ણય લીધો છે। અત્યારે 1 કલાકની અંદર પાણી ચાલુ કરવામાં આવે છે। 1 કલાકમાં બધાને પાણી મળી રહેશે। સાથે સાથે જેટલા લોકો રહેશે એ લોકો સોગંદનામા કરીને આપી દે 5 દિવસની અંદર કે પોતાના મકાનો જે છે એ રિનોવેટ કરી નાખશે। એ શરતે 5 દિવસની શરતે અત્યારે પાણી અત્યારથી જ ચાલુ કરવામાં આવે। 2 મહિના પહેલા પણ નોટિસ, 15 દિવસ પછી પાછી નોટિસ આપી હતી। આપણે જ્યાં જર્જરિત હાલતમાં છે ત્યાં નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે આ મકાન રહેવા લાયક નથી, ખૂબ જર્જરિત હાલતમાં છે, તો તાત્કાલિક ધોરણે આપણે આને રીડેવલપ કરીએ અથવા તો રિનોવેશન કરીએ। 3 દિવસ પાણી વગર અમારે રાખવા જ નહોતા। અમે આટલા વર્ષોથી પાણી આપી છીએ, અમને કઈ એવું ન હોય કે 3 દિવસ અમે પાણી વગર બધાને રાખીએ। ના, ધમકી આપેલી જ નથી। આપણે આ પહેલા નોટિસ આપેલી છે કે ભાઈ લોકો તમે છે ને અહીંથી બીજા